જય જોહાર, જય જોહાર, જય ભીલ પ્રદેશ. જય ભીલ પ્રદેશ. બધા થાકી ગયા લાગે છે, આજે મોડું થયું. સૌપ્રથમ તો આજના કાર્યક્રમમાં અમને આમંત્રણ હતું, પણ સામાજિક બીજા પણ કાર્યક્રમો હતા, એને લઈને અમે ઘણા મોડા પહોંચ્યા છે. ત્યારે બે હાથ જોડીને મારું માથું નમાવીને બધાની ક્ષમા માંગુ છું, મને માફ કરજો. આજના જયપાલસિંહ મુંડાજીની 122મી જન્મ જયંતિના કાર્યક્રમમાં ઉજવણી સમિતિ અને સામાજિક જાગૃતિ સમિતિ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આજના કાર્યક્રમમાં આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પધારેલા વડીલો, યુવાનો, માતા બહેનો, મીડિયાના મિત્રો, કાયદો અને વ્યવસ્થા જળવાય એના માટે ઉપસ્થિત પોલીસ અધિકારીઓ, તમામ લોકોને હું મારા સેવા જોહાર નમન કરું છું. સાથીઓ, જયપાલસિંહ મુંડાનો આખો ઇતિહાસ, એમનું વ્યક્તિત્વ, એમણે કરેલા કાર્યો, તમામ બાબતોએ આગલા વક્તાઓએ આપણને કીધું છે. જે રીતે સંવિધાનમાં દલિત સમાજ માટેની જે બાબા સાહેબ આંબેડકરની ભૂમિકા હતી, એ જ પ્રકારની ભૂમિકા આદિવાસી સમાજ માટે સંવિધાન સભામાં જયપાલસિંહ મુંડાએ નિભાવી છે. ત્યારે આજે આ મંચ પરથી જયપાલસિંહ મુંડા જન્મ જયંતિ ઉજવણીનો જેમણે આયોજન કર્યું છે, એમને હું અભિનંદન આપું છું અને આપણે સૌ એમના માટે એકવાર જોરદાર તાળીઓ પાડી દઈએ. સાથીઓ, આ બહુ મોટી વાત છે. આજે ન્યાય પ્રણાલિકા હોય, આજે બ્યુરોક્રેટ્સ હોય, અધિકારીઓ હોય, જે બંધારણમાં આપણને પ્રાવધાન આપણા પૂર્વજોએ જયપાલસિંહ મુંડાએ કરી આપ્યા છે, એને મારી મોચોડીને એને ધોડીને પી જનારા લોકો આજે સત્તા પર બેઠા છે. એનું અર્થઘટન અલગ અલગ કરીને આજે સંવિધાનની અમલવારી આપણી 5મી અનુસૂચિ હોય, પૈસા એક્ટ હોય, એટ્રોસિટી એક્ટ હોય કે ગામ સભાનો પાવર હોય, એક પણ વસ્તુની આજે અમલવારી નથી થઈ રહી. અનેક વક્તાઓએ આગળ કીધું કે આપણા બંધારણમાં આદિવાસીઓ માટે આટલા પાવર છે, આપણી ગામ સભાને આટલા પાવર છે, પણ આ સરકારી રાજ્યોમાં એ ગામ સભાના પાવરો તો દૂર, પણ એ ગામ સભાને જ આ લોકો માનવા તૈયાર નથી. એમની જો હુકમી આજે ચલાવી રહ્યા છે. 73 એનો કાયદો બન્યો, આદિવાસીઓની જમીનો કોઈ લઈ ના શકે કે વેચી ના શકે, પણ આજે અંબાજીથી ઉમરગામના વિસ્તારોમાં આદિવાસીઓની જમીનો આ સરકાર અને એમના કલેક્ટરો એજન્ટો બનીને આપણી જમીનો આજે વેચી રહ્યા છે. કેટલાક નેતાઓ, કેટલાક પદાધિકારીઓ આદિવાસી ખેડૂતોની જમીનોના સોદા કરવા માટે કટિયાઓ ખિસ્સામાં લઈને બજારોમાં ફરી રહ્યા છે, દલાલો બની ગયા છે. એવી રીતે ગ્રામ સભાના પાવરો પણ ખતમ થઈ ગયા છે. આપણે અનુસૂચિ 5 એવું કહે છે કે અનુસૂચિ 5 વિસ્તારમાં સરકારની 1 ઇંચ પણ જમીન નથી. તો આજે આ વિસ્તારમાં એટલા મોટા મોટા પ્રોજેક્ટોમાં સરકારો જમીન શા માટે લઈ લીધી છે? આજે નર્મદા ડેમના વિસ્થાપિતોનો ન્યાય કેમ નથી થયો? આજે કડાણા ડેમના વિસ્થાપિતોને ન્યાય કેમ નથી મળ્યો? ઉકાઈ ડેમ હોય કે કરજણ ડેમના વિસ્થાપિતોને ન્યાય કેમ નથી મળ્યો? ત્યારે જે પણ સંવિધાનમાં પ્રાવધાન છે એનું આજે અમલીકરણ નથી થઈ રહ્યું. આજે વન અધિકાર અધિનિયમ 2006 માં બન્યો, એમાં આદિવાસીઓને જે સત્તા આપી, જે પણ ખેડશે એને દાવા મંજૂર કરવાની, સનદ આપવાની જે જોગવાઈ છે, એના માટે પણ આજે આદિવાસીઓને સનદો પણ આપવામાં નથી આવતી. ત્યારે સાથીઓ, આજે આપણી આ પરિસ્થિતિ શા કારણે બની છે? કેમ કે આપણે બધા એક નથી. આજે અમે રસ્તે વાત કરતા કરતા આવતા હતા કે આદિવાસી સમાજની જનજાગૃતિ અને એકતાની મીટિંગ છે.
આપણે જઈએ કે નહીં જઈએ પણ કદાચ આજુબાજુના 8-10 ધારાસભ્ય હાજર હશે, પણ દુઃખ સાથે કહેવું પડે છે કે ગુજરાતમાં 27 જેટલી અનામત બેઠકો પરથી ચૂંટાઈને વિધાનસભામાં ગયેલા ધારાસભ્ય આટલી મોટી સંખ્યામાં આપણો સમાજ ભેગો થયો છે, છતાં પોતે ઉપસ્થિત નથી રહ્યા અને પોતે સાબિત કરી દીધું છે કે પક્ષ પાર્ટીના ગુલામ બનીને બેઠા છે. સાથીઓ, હું 380 થી 400 કિલોમીટર અહીંયા આવ્યો છું. મારે રસ્તે એક બીજો કાર્યક્રમ હતો એટલે હું લેટ થયો, પણ હું આ મંચ પર એટલા માટે આવ્યો છું કે આ મંચ સમાજનું મંચ છે, સમાજ જાગૃતિનું મંચ છે. ત્યારે સમાજ જાગૃતિના મંચનું આમંત્રણ મળે એટલે જવું પડે. ત્યારે આ મંચ પર મેં કોઈ પાર્ટીના ધારાસભ્ય તરીકે નથી આવ્યો, પણ આદિવાસી સમાજના ધારાસભ્ય તરીકે મેં આવ્યો. આજે અનામત બેઠક પરથી હું ધારાસભ્ય બન્યો છું. કદાચ કોઈ પણ પાર્ટી મને મેન્ડેટ આપી દે, ટિકિટ આપી દે, પણ જો આદિવાસી જાતિનું સર્ટી હું મારા ફોર્મમાં નહીં જોડું, તે દિવસે મારું ધારાસભ્યનું ફોર્મ પાસ થવાનું નથી. ત્યારે આદિવાસીને બચાવવા માટેની આ જનજાગૃતિમાં પણ આપણા પદાધિકારીઓ હાજર નથી રહી શકતા. શા માટે આવા લોકોને વિધાનસભામાં મોકલવાના? શા માટે આવા લોકોને લોકસભામાં મોકલવાના? ત્યારે હું તમને એ પણ અપીલ કરું છું, કોઈ પણ પક્ષ પાર્ટીમાંથી ઉભા રહે, પણ જે લોકો આદિવાસી સમાજનો અવાજ બને, આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ કરે, એવા જ લોકોને આવનારી તાલુકા, જિલ્લા હોય કે વિધાનસભા સાંસદ હોય એમાં ચૂંટીને મોકલજો. એ આપ સૌને હું વિનંતી કરું છું. સાથીઓ, આઝાદીના 78 વર્ષ થઈ ગયા. આજે પણ આઝાદી અમૃત મહોત્સવ ચાલતા હોય, અમૃત કાળના રથો નીકળતા હોય, કરોડો રૂપિયાના તાઇફાઓ થતા હોય, પોતાના પ્રચાર પ્રસારોના કરોડોના ખર્ચા થતા હોય, પણ આજે પણ આદિવાસીઓની પરિસ્થિતિ એને એ છે. વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવે છે. આ વિસ્તારમાં મોટા મોટા પ્રોજેક્ટો આવી જવાથી, ઊંચા ઊંચા સ્ટેચ્યુ બની જવાથી, હાઈવે, નેશનલ હાઈવે બની જવાથી, કોરિડોર બની જવાથી, કે મોટા મોટા બિલ્ડિંગો બની જવાથી આદિવાસીઓનો વિકાસ નથી થવાનો. આદિવાસીઓનો વિકાસ ત્યારે થશે કે આ વિસ્તારમાં બાળકોને સારું શિક્ષણ આપશે, આ વિસ્તારના ખેડૂતોને સિંચાઈનું પાણી આપશે અને આ વિસ્તારના યુવાનોને રોજગાર મળશે. એ દિવસે જ અમારા આદિવાસીઓનો વિકાસ થવાનો છે. ત્યારે સાથીઓ, આઝાદીના 78 વર્ષ પછી પણ આજે પણ આવેદન ને નિવેદન આપવા માટે નીકળી પડ્યા છે. આજે પણ સરકાર જિંદાબાદ મુર્દાબાદ રેલી કરીએ છે, ધરણા કરીએ છે. અમને શિક્ષક આપો, શિક્ષક માટે આંદોલનો થાય છે. શાળા નથી એના માટે આંદોલનો થાય છે. પીવાના પાણી માટે આંદોલનો કરીએ છે, રોડ માટે આંદોલનો કરીએ છે, રોજગાર માટે આંદોલનો કરીએ છે. પણ સરકારની માનસિકતા આપણના વિકાસ માટે નથી. એટલે હું તમને કહેવા માંગુ છું, ક્યાં સુધી આંદોલનો કરીશું ને શા માટે હજુ આંદોલનો કરીશું? જ્યાં આપણા લોકો ન્યાય પ્રણાલિકામાં નથી, આપણા લોકો યુનિવર્સિટીના કુલપતિઓમાં નથી, આપણા લોકો જજ નથી, આપણા લોકો કલેક્ટરો નથી, સેક્રેટરીઓ નથી, આપણા લોકો રિયલ એસ્ટેટમાં નથી, તો આપણે ગમે તેટલા આંદોલનો ને ધરણા કરીશું પણ આપણને ન્યાય મળવાનો નથી. એક જ ઈલાજ છે આ તમામ સમસ્યાનું નિવારણ, એક જ દવા છે અને એ દવાનું નામ છે ભીલ પ્રદેશ. આદિવાસીઓનું સ્વતંત્ર શાસન, આદિવાસીઓનું સ્વાયત્ત રાજ જે દિવસે આવશે એ દિવસે જ આદિવાસીઓનો વિકાસ થવાનો છે. સાથીઓ, તમારા જેવા લોકોના આશીર્વાદથી અમે ધારાસભ્ય બન્યા છે, વિધાનસભામાં બેસીએ છીએ, જિલ્લા પંચાયતની આયોજનની મીટિંગ હોય, સંકલનની મીટિંગો હોય, એમાં બેસીએ છીએ. અમે અધિકારીઓની માનસિકતા જાણીએ છીએ. આવી મનોવાદી વિચારધારા વાળા લોકો ક્યારે આપણું હિત વિચારવાના નથી. ત્યારે હવે સમય આવી ગયો છે માત્ર આવી મીટિંગોમાં ભેગા થઈને ભાષણો ઠોકીને નાચી કૂદીને જતા રહેવાનું નથી, પણ જે આવી જનજાગૃતિના મીટિંગોમાં જે વક્તાઓના સંદેશા હોય છે, જે વડીલોના ઉપદેશો હોય છે,
એ ઉપદેશોને સંદેશા ગામોમાં જઈને આપણે બધાએ લાગવું પડશે, બધાએ જાગૃતિ લાવવી પડશે, સંગઠન બનવું પડશે, એક થવું પડશે. જે દિવસે મારો આદિવાસી સમાજ એક થઈ જશે તે દિવસે કોઈના બાપની તાકાત નથી કે આ ભીલ પ્રદેશ બનતા આપણને રોકી શકે. આજે આપણે એક નથી. સૌથી પહેલા તો આપણે બધા પાર્ટીઓમાં વેચાયેલા છે, આપણે ધર્મ સંપ્રદાયોમાં વેચાયેલા છે, આપણે નાના મોટા સંગઠનોમાં વેચાયેલા છે. આપણે ડામોર મોટા, બારિયા નાના, રાઠવા મોટા, વસાવા નાના, ચૌધરી મોટા, ગામિત નાના, આપણે નાત જાતના ભેદભાવમાં આજે પડ્યા છે. પણ સાથીઓ, કોઈ પણ અટકમાં હોય, કોઈ પણ જ્ઞાતિમાં હોય, પણ આપણે સૌ પ્રથમ આદિવાસી છે. જે દિવસે આપણે આદિવાસી તરીકે આપણી સંસ્કૃતિ ભૂલી જઈશું, રૂઢી પ્રથાઓ, પરંપરાઓ ભૂલી જઈશું, આપણી રીત રિવાજો ભૂલી જઈશું, પૂજા વિધિ ભૂલી જઈશું, આપણી રહેણી કહેણી, આપણી વેશભૂષા, આપણી બોલી ભાષા, આપણા ગીતો ભૂલી જઈશું, તે દિવસે આપણે આદિવાસી તરીકે મટી જવાના છે. અને આ લોકો તમે જોઈ લેજો, જો આજે આપણે નહીં જાગીશું, આવનારા 10 થી 15 વર્ષમાં આપણે આદિવાસી તરીકે આપણે ઇતિહાસ બની જઈશું અને આપણે આદિવાસી તરીકે સાબિત કરતા આપણને ફાફા પડી જવાના છે. આજે આપણે આદિવાસી છે એ ખબર છે, આપણા બાપ દાદાઓ અહીંયા ગુજરી ગયા, છતાં એ પોતે આદિવાસી તરીકે સાબિત કરવા માટે 3 પેઢીઓના લોકો પુરાવા માંગે છે. આજે જાતિના દાખલા માટે લોકો મહિને મહિને લાઈનો પર રહે છે. આપણે અહીંયા ઘણા વક્તાઓ કીધું કે સંવિધાન કહે છે આદિવાસી મૂળ માલિક છે, સુપ્રીમ કોર્ટ કહે છે આદિવાસી દેશનો મૂળ માલિક છે, ઇતિહાસ કહે છે આદિવાસી દેશનો મૂળ માલિક છે. આદિવાસીઓનો ઇતિહાસ ગૌરવશાળી છે. આદિવાસી એટલે કોણ? આદિ અનાદિકાળથી આ વિસ્તારમાં વસનારો એટલે આદિવાસી. પૃથ્વી પર કોઈ સૌથી પહેલા અહીં પેદા થયો હોય તો એ આદિવાસી પૃથ્વી પર પહેલો આવનારો છે. આદિવાસી સંસ્કૃતિ એ ધર્મપૂર્વી સંસ્કૃતિ છે. હજારો વર્ષો પહેલાની આપણી સભ્યતા છે. તમે સિંધુ ખીણની સંસ્કૃતિ જોઈ લેજો, તમે મોહનજોદડો હડપ્પાની સંસ્કૃતિ જોઈ લેજો, એ આદિવાસીઓની સભ્યતા છે. તમે રામાયણ ઉઠીને વાંચી લેશો, જે સબરી ભીલની વાત આવે છે આદિવાસી હતા. તમે મહાભારત ઉઠાવીને વાંચી લેશો, જે એકલવ્ય પોતાનો અંગૂઠો આપીને દે છે ગુરુ દ્રોણાચાર્યને, આદિવાસી હતા. તમે રાણા પૂંજા ભીલની વાત કરશો, મહારાણા પ્રતાપની વાત કરશો, મહારાણા પ્રતાપના ઇતિહાસ તમે વાંચી લેજો, જે પૂંજા ભીલ હતા એ આખી સેના આદિવાસીઓની હતી. એવી જ રીતે શિવાજીનો ઇતિહાસ તમે વાંચી લેજો, જે જુદા ભીલની આખી ફોજ હતી એ આદિવાસી હતી. એવી જ રીતના દેશની આઝાદીમાં સૌથી પહેલા સલ્તનત સંભળમાં આદિવાસીઓ અંગ્રેજો સામે યુદ્ધ કર્યું. બિરસા મુંડાજી હોય, ટાટિયા નાયક હોય, કાજિયા નાયક હોય, ટાટિયા ભીલ હોય, જે પણ આપણા આદિવાસીઓ આઝાદીના લડતમાં પણ પોતાનું યોગદાન આપ્યું છે. દેશની વિકાસની વાત હતી. આ વિસ્તારોમાં જ્યારે પણ સરકારોને, જ્યારે પણ દેશના વિકાસ માટે જમીનોની જરૂર પડી, જ્યારે પણ નર્મદા ડેમ હોય, ઉકાઈ ડેમ હોય, કરજણ ડેમ હોય, કે આ વિસ્તારમાં રેલવે કાઢવાના હતા, આ વિસ્તારમાં નહેરો કાઢવાની હતી, આ વિસ્તારમાં એરપોર્ટો બનાવવાના હતા, આ વિસ્તારમાં જીઆઈડીસી ડીએમડીસી લાવવાના હતા, ત્યારે પણ આદિવાસીઓએ પોતાના ગામોને ગામો ખાલી કરીને જમીનો આપી છે. પણ દુઃખ સાથે કહેવું પડે છે, આજે અમારે શિક્ષકો માટે આંદોલનો કરવા પડે, આજે અમારે શાળા માટે આંદોલનો કરવા પડે, આજે અમારે રોજગાર માટે આંદોલનો કરવા પડે, આજે અમારે રોડ રસ્તા માટે આંદોલનો કરવા પડે, આજે અમારે પીવા અને સિંચાઈના પાણી માટે આંદોલનો કરવા પડે. તો હવે કોઈ આંદોલન કે ધરણા નહીં, હવે કોઈ આવેદન કે નિવેદન નહીં. અમને દેશનું 29મું રાજ્ય અલગ આપી દો, અમે અમારા આદિવાસીઓનો વિકાસ કરી લઈશું. શા માટે અમે આંદોલન કરીએ? અમે દેશના માલિક છે. ત્યારે મિત્રો, આજે તમને હું વિનંતી કરું છું, આ સરકારો આપણને બધાને લાઈનો પર રાખવા માંગે છે. આજે 5 કિલો ચોખા અને 3 કિલો ઘઉં માટે આપણા લોકો 2 દિવસ લાઈનો પર રહે છે. સાથીઓ, પશુ પણ, ઢોર પણ, કૂતરા હોય, ઢોર હોય, હાથી હોય કે ઊંટ હોય, એમને પણ પ્રકૃતિ ક્યાં ને ક્યાં એનું પેટ ભરી દે છે ને એ પણ ભૂખા મરતા નથી. ત્યારે આપણે પણ ભૂખા મરવાના નથી. આપણે પણ આ 5 કિલો ઘઉં ને 3 કિલો ચોખા માટે લાઈનો પર રહેવું પડે એવી મજબૂરી આ લોકો પેદા કરી છે. પણ આવનારા દિવસોમાં આપણે કઈ ભૂખા મરવાના નથી, પણ આપણો ધ્યેય
આ જળ જંગલ જમીન પરના આપણા અધિકારો બચાવવા માટે આપણે બધાએ બહાર આવવું પડશે, નહીં કે આપણે સરકારોને મજબૂર થઈને લાઈનો પર ઉભા રહેવાનું. આજે આધાર કાર્ડ અપડેટ માટે આપણા લોકો બધા લાઈનો પર છે, રેશન કાર્ડ કેવાયસી માટે આપણા લોકો લાઈનો પર છે, આજે ખેડૂત રજીસ્ટ્રેશન માટે આપણા લોકો લાઈન પર છે. ત્યારે આ સરકારને પણ આપણે કહેવા માંગીએ છીએ, આધાર કાર્ડ તમે આપો છો, રેશન કાર્ડ તમે આપો છો, કટિયામાં અમારું નામ હોય એટલે અમે ખેડૂત, તો અમારે શું કામ એને કેવાયસી ને અપડેટ ને રજીસ્ટ્રેશન કરવાનું ભાઈ? એના માટે શું કામ અમારે 2-2 મહિના લાઈનો પર ઉભા રહેવાનું? એક બાજુ સરકાર એમના પાર્ટીના રજીસ્ટ્રેશન કરાવવું હોય, પાર્ટીના સભ્ય બનવાનું હોય, તો આ સરકારો કહે છે કે ભાઈ તમે ઘરે બેઠા મિસ કોલ મારો અને અમારા પાર્ટીના સભ્ય બની જાઓ, અને આપણને 2-2 મહિના રેશન કાર્ડ ને આધાર કાર્ડના લાઈનો પર મૂકી દીધા છે. ત્યારે સરકારને કહીએ છે, જો તમારે રેશન કાર્ડની કેવાયસી જોઈતી હોય, જો તમારે આધાર કાર્ડ અપડેટ જોઈતું હોય, જો તમારે ખેડૂત રજીસ્ટ્રેશન જોઈતું હોય, તો એ સિસ્ટમ આમાં લાવો કે અમે ઘરેથી મિસ કોલ મારી અને આધાર કાર્ડ અપડેટ થઈ જાય. કેમ નથી કરવા માંગતા? કેમ કે સરકાર જાણે છે આ આદિવાસી લોકોને નવરા પાડીશું, એ જો નવરા રહેશે, આપણી પાસે હક અધિકારો માંગશે, આપણી પાસે રોજગાર માંગશે, મોંઘવારી માટે આંદોલનો કરશે, ત્યારે આ લોકોને લાઈનો પર રાખો. એટલા માટે આજે આપણને લાઈનો પર રાખવામાં આવે છે. આપણે કીધું ઘણા વક્તાઓએ કે આપણે દેશના મૂળ માલિક છે, પણ આજની હકીકત તમને કેમ છું? આજે મૂળ માલિકને આ લોકોએ મજદૂર બનાવી દીધા છે. આજે મૂળ માલિક તરીકે આદિવાસી હોવા છતાં એને પોતે ભારતના નાગરિક તરીકે કેટલા પુરાવા આપવા પડે છે? જન્મનો દાખલો માંગવામાં આવે, આવકનો દાખલો માંગવામાં આવે, જાતિનો દાખલો માંગવામાં આવે, આધાર કાર્ડ માંગવામાં આવે, રેશન કાર્ડ માંગવામાં આવે, ચૂંટણી કાર્ડ માંગવામાં આવે, પાન કાર્ડ માંગવામાં આવે, બીપીએલ કાર્ડ માંગવામાં આવે, પોલીસનો દાખલો માંગવામાં આવે, ઘરવેરા પાવતી માંગવામાં આવે, આકારણી માંગવામાં આવે, લાઇટ બિલ માંગવામાં આવે, પાન કાર્ડ માંગવામાં આવે, આઈટી રિટર્નનો કાર્ડ માંગવામાં આવે, સિમ કાર્ડ માંગવામાં આવે, ને હવે તો કેટલાક લોકો અમારો પાર્ટીનો રજીસ્ટ્રેશન કાર્ડ બી લાવે એવું બી કહે છે. આટલા પુરાવા માંગે પછી આપણે દેશના નાગરિક આપણે સાબિત થઈએ છીએ. ત્યારે આ પરિસ્થિતિ આ લોકોએ પેદા કરી છે. કેટલાક સંતો કહી ગયા કે આટલી યોનિમાંથી પસાર થયા ત્યારે માનવીનો જન્મ મળ્યો, પણ અહીંયા તો એવું છે કે અમે જીવીએ છીએ સાબિત કરવા માટે વર્ષના 6 મહિના અમારે કાર્ડ કઢાવવામાં નીકળી જાય છે. કોઈ લાભ લેવા માટે અમારો આદિવાસી ખેડૂત જાય છે, 20 જાતના કાર્ડ રજૂ કરે છે, છતાં પેલો મામલતદાર, ટીડીઓ ને તલાટી એવું કહે, કાકા તમારે લાભ જ જોઈતો હોય, તમારે આવાસનો લાભ જોઈતો હોય, તમારે બોરનો લાભ જોઈતો હોય, તો તમે તમારા સરપંચ પરથી હયાતીનો દાખલો લઈ આવો. એવું બી કહે છે ને. કાકો જાતે જાય છે ચાલતો, એની રૂબરૂમાં કાકો અધો પડીને ઉભો રહે છે, છતાં કાકાને કહે છે કે ભાઈ તમે જીવતા છો ને એનો હયાતીનો દાખલો લખી લાવો. આ પરિસ્થિતિ આ સરકારોએ આપણી બનાવી દીધી છે. તમે સમજો આ સરકાર શું કરાવવા માંગે છે. ત્યારે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ હોય કે આદિવાસીઓ સાથે થતા અન્યાયો હોય, એટ્રોસિટી એક્ટ પરના ટેબલ પરના જામીનો હોય, એક પણ નેતા વિધાનસભામાં કે લોકસભામાં બોલવા માટે તૈયાર નથી. એ પણ આપણે જોવું પડશે. ત્યારે સાથીઓ, આ જનજાગૃતિની મીટિંગ જે પણ આયોજન કમિટીએ કરી છે એમને હું અભિનંદન આપું છું. પણ ધારાસભ્ય તરીકે અમે 2 વર્ષ વિધાનસભામાં બેઠા, કલેક્ટરોને મળીએ, એસપીને મળીએ, સચિવાલયમાં સચિવોને મળીએ, કોઈની પણ માનસિકતા નથી કે આદિવાસીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવે. ત્યારે આજે દેશમાં 8% આદિવાસી છે, આજે ગુજરાતમાં 15% આપણે આદિવાસીઓની વસ્તી છે. આટલી મોટી વસ્તી હોવા છતાં આજે આદિવાસીઓની આ હાલત આ લોકોએ બનાવી દીધી છે. આજે આદિવાસીઓની જમીન પર પૂંજીપતિ ઉદ્યોગપતિઓની નજર છે. આજે જે રીતે છત્તીસગઢ, ઝારખંડ અને ઓડિશામાં દેશનું અડધું લશ્કર આદિવાસીઓ સામે મૂક્યું છે, આવનારા દિવસોમાં પણ આ વિસ્તારમાં નવા પ્રોજેક્ટો આવશે, ત્યારે પોલીસ, આર્મી અને દેશનું લશ્કર પણ આપણી સામે આ લોકો મૂકશે. એટલા માટે તમને 2 હાથ જોડીને વિનંતી કરું છું, પક્ષ, પાર્ટી, ધર્મ, સંપ્રદાય અને પોતપોતાના સંગઠનો
ઘરે મૂકીને બધા એક આદિવાસી તરીકે આપણી અસ્મિતા બચે, આપણી સંસ્કૃતિ બચે, આપણી રીત રિવાજો રૂઢિ પ્રથાઓ બચે, આપણી અનામત બચે, આપણું સંવિધાન બચે, એના માટે બધાએ બહાર આવવું પડશે. જે રીતે આપણો ભૂતકાળનો ભીલ પ્રદેશ હતો, એ ભીલ પ્રદેશ માટે પણ આવનારા દિવસોમાં ચારે રાજ્યોના આદિવાસીઓ એક થવું પડશે.